મારી ગળપાવાની દેવી કારુણી કહેવાય હો ભલાઈ ભલાઈ મારી દેવી ભલો ભલો મારી ગોદુમાના ડુંગરની ગાંધી ગાત્રા કહેવાય મારી ગેલા એમને કહેવાય પણ મારી રાય તમારી વસતી હું આ કોઈ માંડવે દાચો નહીં અનવડી વડી માંડલાના શાસન દોયલા મારી ગાંધી ગાત્રાને કોઈથી હાઈ ન કહેવાય અને બધા મારા હાઈ કરતા હાની ન નીકળે ને એ તો મારી ગાંધી ગાત્રા ન કહેવાય પણ કેવી કે ભલે પેલી ગત્રા તારી લીલા મારી 13મી સદીની સિંધુડી કહેવાય એ ભલા ભલા 77 એટલે હું કહેવાય મારી નાત 12 ફેરવની કમાઈ કરો ને તો અધૂરી રહી જાય અને 12 ફેરવ ઉપર મારી 13મી સદીની સિંધુડી કહેવાય ને ઈ કહેવાય અને ઈ સિંધુડી ને જેની ખાલી ડાક ઉપર એ બવડિયા બનાવતા પણ કેવા કે લીલાગે કામાલી પીડાને તારી દરિયા સદીની સિંધુડી છે એ મારી વાત તો મારી જગુલી સા વાણિયાના પોકારતી દેવી છે તે પુરવાસી દીકરીના રથની દેવી છે અને આજ મારી ગાત્રાને 77 રંગવા ઉતરી છે અને ધનેરી નાઈટમાં જો કોઈના કાંડે માલબાઈ 77 હોય એ ભલા ભલા કોઈના કાંડે માલવટી 77 હોય અને કોઈના કાંડે સિદ્ધના બેરાજી 77 હોય અને એક એક આકલો ન લઈને તો માગવાની માલિકા કુવાસી જીવનનું દેતીને એ એનો લઈને ફાડાની માલિકા પડી જાય તો નંતરા જેના કાંડે 77 હોય અને એની 77 એક એક આકલો ન મારે ને એ તો મારી દરિયાને રોતું નહીં જેના કાંડે 77 હોય ને એનાથી આગલો મરાય બાકી 77 ના નામ ઉપર કોઈ અઢી ઝાપડી બિહારી ગયા હોય અને કોઈ વાંજાની વિનાની રમતું બિહારી ગયા હોય ને એટલે એ 77 થી આગ ન મરાય આ તો જેના કાંડે હોય ને એની વાત છે
મારી હોકારો કરે મારી સન્યાસની મેલડી તો મારી દેવી કાંધે લઈ લઉં તારો કડિયો અરે રે વળી કે લઈ મલક બાપુ મારી પાસ કરમ કોર રેજે મારી સન્યાસી મેરડી અને આ તો મારી જોગીના જોડાની મેરડી છે પણ કેવી કે મારી સન્યાસી મેરડી આવો મારી જોગીની મેરડી આવો કોઈ ખાવાના દેવ રે મારા ઘુમર મન કરે કેવાનો વધારે ન હોય જો આઈ કેતા આવી ભલાય એ મારો ભૂગર્ભ નગર સિયા મે
દેવી કહેવાય મારી સોટીના મોદીની દેવી કહેવાય પણ કેવી એ ભાઈ આલણ ભાઈ એ આલણ ભાઈ આ તો મારી 84 ના કડિયા વાળી છે આ મેળવીને તો જેથી ના પાય મારી પાસે 500 કારણ હોય ને તો એક વખત મને શોધીને મેળવીને લાવો અને જો હું કો લઉં અને 84 મહિનું કોઈ કારણ હોય તો ગોડાએ વાલી ન હોય જાવ ને તો બાવ બાળના ધોળાની સન્યાસની મેળી નો કહેવાવો અને આ તો બાપની દેવી છે વડવાનો દેતવા છે બડા બડા મેળવીને હાલ નો કરાય મેળવીને કોઈ સગારો નો કરાય સારો નો કરાય ભજાઈને તો મેળવીને ભાઈ દીજો અને આ ગમે એમ તો મારા સાધુનો દીકરો કહેવાય અરે વળી ઘટમાન રહો ભરપૂર પણ વિશ્વાસે પ્રહલાદને તારિયા અરે રે વળી સંકટે ગાડો હાજરા હજુ મારી નાઈટ આ તો મારો 84 ખાતાનો ધણી કહેવાય મારો 4 પાંચનો ધણી કહેવાય કોઈ 84 ના કડિયા વાળું કહેતા હશે પણ આ તો 84 પાંચનો ધણી કહેવાય અને એ મારો નરસંગ રમતો હોય પણ કેવો એ તારી ડાડગડા વાગે 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 એવી અમારા દર જ્યાં જઈને ત્યાં જેઠીલા બાપુ કૈસિક જગતની મારી પાસે તારી જેવું ઉપર કોઈનાથી શોકી ન લાગ્યો એક મારો નરસંગ એક મારો હનુમાન અને એક મારો ભૈરવ આ ત્રણ ઉપર કોઈથી શોકી લાગે નહીં આની શોકી હોય ને એ જેવા તેવાથી ઉપડે નહીં આ તો જેના ફળીની મારી પાસે પૂજાતો હોય ને એનેથી ઉપડે બાકી બીજા કોઈ ઉપાડવા જાય અને જો ત્રણ પેઢીઓ અભિયાવી ન નાખે ને તો મારો નરસંગ ભગવાનને ભેરાઈ ન જાય
4 પાંચનો ધણી કહેવાય અને જીના કાંડે નરસંગ જેવો ધણી હોય અને એનો નરસંગ એક હાથ નો માને ને એ તો નરસિંહ સાહેબ ને હનુમાન ના અને સન્યાસની મેલડીના સોગંદ આપી અને જીના કાંડે નરસંગ હોય અને એનો નરસંગ હાથ નો માને ને એ તો મારો 84 ખાતાનો ધણી નો કહેવાય ગમે તો સાધુ ये लाल दारू लावो गुलाबी दारू लावो घेरवा वीर माटे हालार कहेवाय गमे एम तो है અને હાલારની મારી પાસે ये बड़ा पुत्र वालो रे दुनिया तो का वालो रे ओ और सादा के रे दारूला कोका के रे ओ कोने जाय को मारी मेलडी करा करी डोके बताइए जे मारी माँ मेलड़ी तो मारी मेलड़ी पेलो हूँ पता बड़ी बीजो होई हवाला भलाई ये मारी हड़काई मेलड़ी हद मारी हड़काई मेलड़ी Hey,
ગોપાલ થોડોક નાનો હતો પણ હવે મોટો થઈ ગયો પૈસા વાળો થઈ ગયો નથી એવું હોય નાટા જ ઉભા રહી જાય કરે અમારા રાજા કેવાય મારા વીર કેટલા હાલ કેવા વધારે હોય ને એવું લોટની દેવી કહેવાય મારી માનવતી સિંધુડી કહેવાય મારી સિંધના મેળાની 75 કહેવાય અને 75 ના સૌથી વાલોમાં વાલો હોય તો રાહડો અને ભલામણા 75 આજ રાહડે મૃત્યુ હોય અને આજે નવેરી નાઈટ ભેડી થઈ છે એ ભલામણા બે હાથ ઊંચા કરી અને તાળી પાડતા કોઈને પાપ લાગે ને તો અમને આપી દેજો પણ 75 ના નામની કદાચ તાળી પાડો અને જો કદાચ લખવા હોય ખાઈ ન જાય ને એ તો મારી સંતના વાજાની 75 ન કહેવાય અને ઈ મારી સિંધુડી રમતી હોય પણ કેવી કે તાળી પાડો તો 75 ની રે તાળી ના હોય જો તાળી પાડો તો 75 ની રે તાળી ના હોય જો મારો હળવદિયા ગામનો રાજા રમતો હોય મારા આપા પાલનનો દેવતા રમતો હોય પણ કેવો એ મારો ગઢનો મોટેરો હવે મારા ગઢનો મોટેરો આપણી સમાજની માલિક આની મોટી કમાઈ કોણ કરી ગયું એ આપા પાલનનો દેવતા આપા પાલનનો દેવતા
કરે દે સુજા કે મઢડાની માલિપા બેઠો હોય તોય ભલે રણખાભીની માલિપા બેઠો હોય તોય ભલે પણ બાપની દેવીને કોઈ અવરું મહાન વાયદું હોય અને બાપની દેવી કદાચ મઢડો મેકી વહી ગઈ હોય અને કદાચ જોના રાને બોલાવો અને દેવીઓના ક્યાંયથી હગડ ન મળે ને એ તેની ભલા મારા એક વખત પૂરાને ટપોર મારજો અને બાપની દેવીઓને ગોતી ન આવે ને એમ તો મારી રણખાભીનો રાજા નો કહેવાય અને ઈ મારો પૂરો રમે છે મારો નામ ખાસ કરીને બનાવતા પણ કેવા એ લાડ કવાયો નો પાડો આજ મારો શેખવાના કુળનો પૂરો રમે છે અને બાપ જેટલા મઢડા હોય ને મઢડા કોઈથી પૂરા વગરના ન હોય અને જો જેના મઢડે પૂરો બેઠો હોય અને એક ખમકારો ન કરે ને એ તો પૂરા ને એની બેરડીના સોગંદ છે જો જીના કાંડે રણખાભીનો રાજા હોય અને ભાદરવી અમાના સોખા ખાતો હોય અને એનો પૂરો હાથ મારી ઉભો ન રહીને એ તો એની બેરડીનું રમત એના ભાડા કરજો સોર બની ગયો હોય ને એ ભલામાળા એક તો ઈ હુરાપુરાની આંખ ન લાગે અને હુરાપુરાના નામ ઉપર કોઈ મારી જેવા પાસા કર્યા ખીમડિયા એ બેહાડી ગયા હોય ને એના હુરાપુરાની આંખ ન લાગે બાકી નાઈટમાં જેના કાંડે હુરવીર હોય બાકી હુરાપુરાને આયો છે મારી મોટા થોડાની મેળડી પણ આ તો મેળડી તો મારા મનનું માદડીઓ કહેવાય કે પેલો હુંકો તારો રાખલો અને બીજો લોહી હવાનો પણ ત્રીજો લેજે રાજ દરવી કયો તોય ભલે મારી મહાની કયો તોય ભલે મારી ઉસ્તાના પોરની કયો તોય ભલે પણ મેળડી કેવી છે કે દૂધ પીલા ભગા કે દૂધ પીલા ભગા ભાઈ કે થાપે કરું તારી થાપના નવડી ટોડલી તારું તારા ત્રિશુલ હે કે મારા વાળાથી કરીને વધામણા અને ખમકારો કે મારા વીર ખીમડિયા આ તો મારો ભાઈડાનો ભાઈડો છે ને માથે બાસકું છે શેખવાના કુળનો રાજા બની ગયો છે પણ બાપ મારા ખીમડિયાના હાલ નો કહેવાય અને મારો શેખવો કદાચ અડધી રાતે લાડુઓ દેવા જાય અને ભલા મારા કંદોઈની દુકાનેથી જોખાવી લઈ ગયો હોય અને મારા દાદા ખીમડિયાને અડાડી અને પાસો કંદોઈની દુકાને જોખાવા જાય અને ઓછો થઈને તો સમજો શેખાના ખીમડિયાએ લાડુઓ જમ્યો તો બાકી તો કોઈ વાંદરા કાં તો કોઈ કુતરા જમી ગયા છે
ભલાઈ ભલાઈ અને ઈ મારો ખીમડીયો રમે પણ કેવો કે મારો શેખાનો સાયો હાલે મારો જાહલનો જાયો જે હોય કારણ મેં લેતા પાછા પડે આ તો મારો ફાયદાનો ફાયદો છે ને માથે બાસતું છો ભલાઈ 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 હા મારા ગોયલ ની મોજ હા જે હોય માંડવાની મારી પર આવ્યો ને બા હા ભલાઈ 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 અને આ તો અત્યારે કળિયુગનું જાગતું પીરાણું છે કદાચ આના નામ ઉપર 1 રૂપિયો વાપરો હોય જો હવાયું કરીને આપે નહીં ને એ તો મારા જાહલના જાય ને ખોટા બોલ્યો કેતો પણ કેવો છે કે મારી જુનાની પૈડનો રાજા રે મારો જુનાની પૈડનો રાજા કારુણીમાં કોઈ ધોવા હોય તો આવી જાવ મારી દેવી પવન ભૈરો પાંગતે વડિયાબનું બનાયું સિંગડું પડી હે મારા અરે રે યજમાન વતની ગુજરાત રોપાયો અને એ મારી ઘડી બાવાની દેવી કારુડી નક્કી હોય પણ કેવી
ગોકુળો રમવા આવે, મારી રણખાબીનો રાજા રમવા આવે, પણ કેવો કે મારી આટિયાની પાઘડી વાલા મુલા મુલા એ દાડો રાજા પાડો દાડો રાજા રાજા પાડો દાડો ભાઈ ગાડા પણ ભૂતળો ને યાલે નહીં ભાવરે અરે મારી ચોટીલા વાળી દેવી કે ઉષાવટી મારી દેવી તને પાછા કરી ઢેરમાં મારી કાવની ધૂપનો ધુવાનો તેલનો તરસ્યો ઉમેટો કાઢ્યો લઈ એ મારી સાવડી જો હથેળીની મારી મહેમાનની દેવી છે મારી આ જોજે આયા તારો 4 ભાઈઓનો પરિવાર છે ને એ પરિવારે એના પૂરતી વાત રાખી છે અને મારી આ 4 ભાઈઓના પરિવારની માલિપા કોઈ વાજો આવે, કોઈ વાદળો આવે, કોઈ ડોહાનો ગારુડી, કોઈ સોના વાદળ, કોઈ લાલવાદી ફૂલવાદી આવી અને મારા વાઘેલા ઉપર કામણ માંડે ને હા મારી હા તેની મારી સાવટી એ કદાચ 500 વાંડા હોય ને તો એને ભોમાં ડાયટ ને તો મને એમ થાય પરમ આપતી દેવી છે ઈ રમે પણ કેવી એ ભાઈ આરે ભાઈ પરિવાર ને ઈ બધા હું કહેતા હોય વાઘેલા સાંભળો આ વાઘેલા પરિવારના દુશ્મન જાજા છે અને કેટલાય નવા જોઈને બેટા દુશ્મન મારે મારી વાઘેલાની બેનું દીકરીઓનું વવારું ભેગી થઈ છે ઈ સાવણને હું કહેતા હોય અને અમને સાવણને બનાવતા હોય પણ કેવી કે લીલી
પહેલવાન ખેતલો રમવા ઉતર્યો છે પણ કેવો ભોજા ગાડિયાની બેડી છે વાઘેલા સાંભળી લેજો એ કદાચ બંદેની માલિપા ગયા હોય ત્યાં કોઈ વાંજો વિજાગરો મળીને એમ કહે કે બતાય તારા બાપની દેવી બતાય એ દીદી કોઈને ટપ્પલ મારો કે ન મારો મારી ભોજા ગાડિયાની બેડીને ટપ્પલ મારજો એલા એક નહીં અને હવા વાંજો હોય અને ભોમાં ન નાચે ને એ તો મારી ભોજા ગાડિયાની બેડી નાખો મારી ભોજા ગાડિયાની બેડી કેવી છે કે મારો જીવતાનો જાનૈયો છે મુવાનો કાઢ્યો છે એ બધા મારા અમે ભાવનગરની માલિપા હતા વાઘેલા હાંગડા જેવી વાત છે અને ત્યાં એક સાધુડો અને એના કાંઠે મારી ભોજા ગાડિયાની મારી સવા ગાડિયાની બેડી રમતી હતી અને વલભીપુરની માલિપા એ સાધુડા પાસે બધાય કહે છે કે આ સાધુડો ક્યારનો ધૂળે છે બધાયને આડો નડે છે આની પાસે મેલડી છે તો અમારે એના પરમાણ લેવા છે ત્યારે હું હયાતીમાં હતો અને ભોજા ગાડિયાની મેલડી સવા ગાડિયાની મેલડી રહીને ઈ સાધુડાના ખોડીએ રમતી હતી અને આવી રીતના નવેરી નાઈટ ભેડી થઈને એને એમ કીધું હસી મજાક કરતા કે એક પરમાણ અમે શીખવું છે તું મેલડી હોય તો પૂરું કર દે અને તેદી હું કો લઈ અને મારી ભોજા ગાડિયાની મેલડી ઊભી રહી ગઈ ખમા એ મારી વાત સાંભળો હું ભોજા ગાડિયાની મેલડી બોલું છું કે આ વરસાદનું તાણું છે અને હજવાનું તાણું થઈ ગયું અને આ રાત ધનુષ રહ્યું ને ઈ સીધું તું ની નિશાન મારી દીધું ને ઈ મારી ભોજા ગાડિયાની મેલડી કહો કોઈના કાંડે મુક્તાના પોરની કોઈના કાંડે મહાની કોઈના કાંડે અઢી દોડના ટેરવાની દેવી કોઈના કાંડે પવન પાવડી કોઈના કાંડે આભા મંડળી પણ મારી બેરડીની વાતો કરો ને એટલી ઓછી છે હે મારા ભુવા મેરડી કાંડે હોય ને તો એટલું યાદ રાખજો કે કળની માલિપા કારણથી પગ ન દેવાય હો પણ ક્યારે કારણનો પગ પડ્યા કે આપણો ઘરનો ખાતકી બને ને તો બીજા રિયા નહીં તમારી વાડીમાં સીધા પાડી જાય બાકી કોઈના બાપની તાકાત નથી કે મેરડી બેઠી હોય ત્યાં કોઈ દુશ્મન આવીને સીધા પાડી જાય ઘર ભૂલે ઘર જાય આપણો ગામની માલિપા વસંત થઈને આવ્યો હોય ને ત્યારે જગતને ખબર પડે બાકી મેરડી હું કહેતી હોય બધા 5000 દુશ્મન ને લઈ આવો અને હું મેરડી એક ભૂલતો લઉં તો
ઘરની માલિકા પૂજાતી હોય ત્યાં કારણથી પગ ન દેવાય અને કદાચ આવી રીતના નવેરો માંડવો નાખ્યો હોય અને લીલાગઢ માંડવાની માલિકા માતાના બાનાધારી આવતા રમતા હોય અને એ જાણે કોઈ વાંધો વાંધીડો અને કોઈ આમાંથી ભુવા જાદુગર હોય ને એની પાસે ખેલ માંડવાનો હોય અને માંડવાની માલિકા ખેલ માંડવા આવ્યો હોય ને તો માંડવા દેજો અને માંડવો આવતો સાથે બેઠી અને કદાચ જામનગરની સિવિલની માલિકા છોકરો હોય ને એને લઈ જાઓ અને ડોક્ટર એમ કહી દે કે આમાં કાંઈ નથી રહ્યું એ તેની ભલા મારા વાઘેલાના મંડળાની માલિકા બેરડી બેઠી ને જો કારણમાં પગ પડી ગયો હોય ને તો એ ડોક્ટર ના પાડી દે કે તો મળતું ઘરની માલિકા નો લઈ જતા મારી વાઘેલાના કરની માલિકા મારી ભોજા કાંડિયાની મેરડી અને મારા વાઘેલાના ગવધિયાની મહાની મેરડી લઈને એની માલિકા મળતું લઈને રાખી દેજો અને કદાચ ભલા ભલા મારી ભોજા કાંડિયાની મેરડીની હોળ હતર જાલ લઈ અને માથે ઉડાડી અને એનો ભૂવો ઠેગું મારે જો મરદા બેઠા ન કરે ને તો જગતની માલિકા મને મેરડીનો કોઈ કાયદો જ ન ભરો અને ઈ તો ઠીક છે પણ મારા વાઘેલાના ડોહલાની માલિકા એક મહાણીની કમાઈ એવી પડી છે બરાબર એની વાત ન થાય એનો વિધાન ન થાય અરે ભલા મારા ઈ પેટીની માલિકા લાગતું હોય કદાચ એની દીકરી પૈણી પહટી વહી ગઈ હોય અને ન્યા એની દેવીઓને પોકાર કરે ને કામ ન થાતું હોય અને વાઘેલાની દીકરી પૈણી ગઈ હોય ને ન્યા જો વાંદડી રહેતી હોય ને તેથી ભલા મારા એ ગઈઠાની મહાણી રહીને એને એક વખત ટકોર મારજો અને એ મહાણીની હોળ જેમ લઈ અને કદાચ દીકરીને ખવડાવો અને જો 9 મહિને તેલ દીએ દૂધના ઉપાડા જેવો દીકરો ન આપે ને તો મારી વાઘેલાની મહાણી નો કહેવાય પણ ભલા મારા આ તો જગતની માલિકા મેરડીનું બનવું ને એ હાડા 3 મંગળવાર રહી મેરડીનું ન બનાવ્યું એના નામના ભેખ ફેરવા પડે કે મારી દેવી હો કામ સીધા હોય ને હો ન કરતે તોય તું અને હોય હો કામમાંથી હોય હો તું કરતે તોય તું અને મેરડીના બની ગયા હોય ને અને કદાચ ઈ મેરડીના આમ જો હૈયાની માલિકા રાખ્યો હોય અને ઈ મેરડીને કદાચ માંદણીઓ બનાવી રાખી હોય અને ભલા ભલા 6 મહિનાનું છોકરું ઘોડિયામાં હોતું હોય અને મેરડીનું નામ લઈ અને સાંભળો આપણને ઘોડિયા ન ધુરાવે ને તો બાપની દેવી મેરડી નો કહેવાય અને ઈ બાપની દેવી કેવી છે ભલા ભલા કદાચ મારો વાઘેલાનો દીકરો રહ્યો ને એને હું કહેતી હોય મેરડી એ મારા વાઘેલા તું નાનો છો પણ હું મેરડી નાની નથી એ ભલા મારા કોઈ વાંચા વિદાગરા કોઈ ડોહલ વાલુડી કોઈ શોભા વાદળ લાલવાદી ફૂલવાદી અને કોઈ કટિયાના કામણ કરનારા હોય ને તો યાય મારી મેરડી પાસે યાય અને એક વખત જો કદાચ હું મેરડી હુંકો લઉં અને ભોજા કાઢિયાની મેરડી 84 નું કારણ હોય અને કડીએ કરી ન વઈ જાવ ને તો જગતની માલિકા મને ભોજા કાઢિયાની મેરડીને ખોટા લઈ કેજો પણ ઈ મેરડી ઓરિજિનલ રૂપમાં ઉતરવા માટે એટલે શું માંગે છે એ માનું એક જણાવર લાવો રે ભાઈ તું એક જણાવર લાવો મેરડી ઉપર વિશ્વાસ એવડો રાખ્યો ને એની વાતો એવડી રાખ્યો અને મારા વાઘેલા હવે કોઈ વાંધો ને વાદળો આવીને એમ કહીને કે તારી મેરડી કઈ છે મારે જોવી છે તેથી મેરડીના કેટલા પ્રકાર છે કોઈ નવું કઈ કોઈ બહાર કઈ પણ 84 ભાઈનું કોઈ કારણ બનવું હોય ને તો મારી મેરડી બની જાય હો અને તેથી ઈ કોઈ વાંધો વાદળો આવી અને એમ કે બતાય તારા બાપની
દરિયાના લોટની દેવી મારી સિંધુડી રમવા ઉતરી છે પણ કેવી કે નવા નવા બેડા ये तारा नवा नवा बेड़ा ये खेली रेसी कतर तारा नवा नवा बेड़ा चूड़ो ये वाड़ी रे बैलो जोगी लीलो लीलो राजो कोई जोगी या तो कोई जोगी ये वाड़ी रे बैलो जोगी लीलो लीलो राजो
આ બધાય ધર્મ આવ્યા પણ એક મારો દાદો બાકી છે હો. અને એની વગરનો મધલો રેડો હોય અને દાદા તને હાલ કહેવાનો વદાડ ન હોય. જો બાપ થઈને બેઠો હોય ને તો મારા આલા દાદાને હાલ કહેવાનો વદાડ ન હોય હો. હે ભલા મારા રણખાંભીનો રાજા કહેવાય, મારો હુરધન કહેવાય. અને ભાદરવી અમારા સોખા અને કાતો દેવી આઈને જમતો હોય ને એ તો આજ હાથ કાઢીને હાકલો મારને તો મને એમ થાય મારો હુરધન છે. બાકી દાદા સોખા કોઈ ગુજરા ખાઈ ગયા હોય ને તો મારા હુરા હુરા તારાથી આંગળી ઉસી નો થાય હો. અને આ બે ખોડિયાની માલિકમાં બાપની દેવી રમે છે પણ હુરા હુરાને કોઈ પાસા કર્યા ખીમરિયા રાવા બોરિયા સોચ્યું મારી ગયા લાગે. બાકી દાદા તને હાઈ કહેવાનો વધાર હોય નહીં. કદાચ વાઘેલાના પેટલાની માલિકમાં બેઠો હોય તો આજ હાથ કાઢીને હાકલો કરી દે. અને તારા નામ ઉપર કોઈ ભૂતડો બેઠો હોય ને એ તો મારો હુરા હુરા તું નહીં કોઈ ત્યાં કોઈ ખીમરિયો પાસા કર્યો હોય છે. આજ મારો હાલો ડોહો નથી લાગતો અને કાતો બાપ એ આલા ડોહાના નામ ઉપર કોઈ અઢી આખરી ઝાપડીઓ રમી ગઈ છે. બાકી મારો હાલો ડોહો હોય ને તો એને હાઈ કહેવાનો વધાર હોય નહીં હો. નથી લાગતો વાઘેલાના બંધનાની બલીમાં નથી લાગતો. અને ભલા મારા તારા નામનો માંડવો નાખ્યો હોય અને તું રમવા નો આવી ને એ તો તને તારી દીકરીઓના ને તારી બેનોડીના સોગંદ છે હો. જો તારી બેનના સોગંદ આપી અને મારો આલો વાઘેલો ન ઉતરે ને તો જગતની મારીમાં આલા વાઘેલાની ઘોડના પાણા લાગી પડે હો. હા બાપ બાપ કહેવાય ને બાપના હાઈ કહેવાનો વધારે ન હોય પણ ઈ રમવા આવ્યો પણ ગયો